નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી સંત દેવીદાસજીની વાર્તા જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. પ્રકરણ 3. પૂનમની આગલી રાતે રત્નાકરને ભોગ ચડાવવાનું નક્કી થઈ ચૂક્યું હતું અને એ પતિગયે કેદાર પાસેથી 84નું જમણ ક્યારે લેવું તેની ચર્ચા ચાલતી હતી. મોડી રાતે ગામલોક નીંદમાં જંપી ગયા પછી એક સ્ત્રી ડગુમગુ પગલાં ભરતી બહાર નીકળી. એની ચાલ્ય ચોરના જેવી હતી, કેમ કે એ માનવ સમાજ પાસેથી એક દિવસ ચોરી લઈને જીવતી હતી. એ કેદારની માં હતી. રાતના અજવાસમાં રેતીના પણિયાને ખૂંદતી એ દરિયા કિનારે ગઈ. આજે ત્યાં એક શિવલિંગ છે ને 4 ખૂણે 4 પાયા છે. પૂર્વે તે શિવાલય હશે એમ મનાય છે. આજે એને લોકો બધેશ્વર નામે ઓળખે છે. હે બધેશ્વર દાદા, કેદારની માએ પ્રાર્થના કરી, મારા કેદારને હું તમારા વરદાનથી પામી હતી. તમે મારી બાથમાં સમાઈ ગયા તા. આજ મારો પેટનો જણિયો જ ઉઠીને મને દરિયે બુરવાનું કહે છે. પેટનો પુત્ર બદલી બેઠા પછી ધરતી. આજ પણ એ માન્યતા છે કે જે સ્ત્રીની બાથમાં આ બધેશ્વરનું લિંગ સમાઈ જાય તેને સંતાન જન્મે. ઉપર પણ જળ પ્રલય થયા જેવું જ લાગે છે. તમારી રજા માગું છું. મારા કેદારનો લાલો છે ને, એની રક્ષા કરજો. પ્રભાતે કેદારની માનો વાજતે ગાજતે વર ઘોડી નીકળ્યો. ડોશીએ પોતાનું વિકૃત બનેલું મોં ઢાંકી લીધું હતું. પોતાના ખાવા પીના ઠામઠા એણે સાથે લીધા હતા. પોતાના લુંગડાની પણ બચકી માથા પર ચડાવી હતી. ભાઈ કેદાર ડોશીએ એક બાજુ ઊભા રહીને કાકલુદી કરી. લાલો ક્યાં છે? લાલાને રમવા તેડી ગયા છે. લાલાને સાચવજો હો ભાઈ. આપણી જાંબલી ગા છે ને, તેના વેલો બીજા કોઈ બ્રાહ્મણને આંગણે નથી, માટે એને વેચી દેતો નહીં. ને તુને પેટમાં દુખાવો ઉપડે છે, માટે મઠ ખાતો નહીં. મઠ તને જરતા નથી. ડોશીની આખરી વેળાની આવી ભલામણો સાંભળીને બ્રાહ્મણો હાસ્યની મોજ માણતા હતા. ફક્ત કેદાર જ મોં ફેરવીને ઊભો હતો. હો જેટલો પણ એનાથી ઉચ્ચાર ન થઈ શક્યો. પેટનો દુખાવો, મઠ, જાંબલી ગાયનો વેલો વગેરે વગેરે વાતોમાં તે એવી સી કરુણતા ભરી હતી કે જેણે કેદારને રોવરાવ્યો. કોઈ ન સમજી શક્યું. મૃત્યુના મુખમાં ઊભેલી એ ગ્રામ્ય ડોશીના નાક મોંમાંથી વહેતા લાળલીટ અથવા એના ભૂખા મોં વચ્ચેથી ઉડતું થૂક પણ સૌની હાસ્યને પાત્ર બની ગયા. આ રક્ત પિત્તણીને એ સંસાર કેવો ગળે વળગી રહેલ છે. પ્રેક્ષકોએ કુદરતની કરામતમાં અચંબો અનુભવ્યો. તમામ સામયું રત્નેશ્વરના ઊંચા ભાઠા ઉપર પહોંચ્યું. ભાઠો બરાબર રત્નેશ્વરના ભોયરાની ઉપર ઊંચે ટેકરો છે. સુખી સહેલગાહી જેઓને એ ઊંચા પૃથ્વી બિંદુ ઉપરથી સમુદ્ર વાદળીઓની જોડે ગેર કરતો ભાસે છે ને જળ તરંગોમાં નાગ કન્યાઓ દેખાય છે. દુખીને એ ભેખરની ટોચ ભયાનક લાગે છે. આ ખડકનું શિખર મરવાનો જેને ખરો મૂકો આપે છે તેને જગતમાં પાછા જઈ જીવવું ગમે છે. ગામ લોક દૂર અટકીને ઊભા. ડોશી રત્નાકરની સામે જોઈ ઊભી થઈ રહી. જોજે એલી, પાછું વળીને જોતી નહીં હો, નિકર અમારું સત્યનાશ નીકળી જશે. હા ભાઈ. ને ડોશી ચાલી. એણે પોતાના હાથ ઊંચા કરીને પછવાડે નજર કર્યા સિવાય જ સહુને છેલ્લા રામ રામ કહ્યા. છેક ટોચે જઈને ડોશી ઊભી રહી. રત્નાકર હડકતો હતો. હા ડોશી, હવે હિંમત રાખીને કૂદી પડ. લોકમાંથી પૂજારીએ સાદ પાડ્યું. શાબાશ ડોશી. રંગ ડોશી. જવા મર્દ કેદારની માં. દુનિયામાં કશું અચલ નથી ડોશી. જો વેખૂટના વેમાન તારે સારું ઉતર્યા આવે છે ડોશી. એકાએક ડોશી ત્યાંથી પાછી વળી.
દોર દઈને નાઠી ચીસ પાડી કે ભયંકર ભયંકર, મારે નથી જવું. રત્નાકર ભયંકર દેખાય છે, નથી જવું. પૂજારીએ ત્રાડ પાડી, નથી જવું એમ. અલ્યા દોડો, લાકડીઓ એને પથ્થરો મારી મારીને નાખો. ડોસીને અંદર સામયું શું અમથું અમથું કળાવ્યું ત્યારે બ્રાહ્મણોએ ડોસીને હડકાઈ કૂતરીની પેઠે પથ્થરો માર્યા. બૂમરાણ મચી ગયું. ખીજે ભરાયેલો દરિયાઓ પોતાની લાખ લાખ ફેણો પછાડીને ફૂફાડા મારતો હતો. પૂજારી બોલી ઉઠ્યો, પધરાવો અંદર, નીકર ડાકણ સહુને વળગી જાણજો. રત્નાકરનો ભક્ષ છે ભાઈઓ. ના ફરીથી બધા તેને તગડીને ટોચ ઉપર લઈ ગયા. બરાબર તે જ વખતે રેતીના પણિયાની પછવાડીથી એક માણસ દોડતો આવતો હતો ને પોકારતો હતો કે ઘડીક ઊભા રહેજો, ઘડીક રોકાઈ જજો, ઊભા રહો, થોડીવાર થંભી જાઓ. એ અવાજ કાને પડતા જ પુરોહિતને ગાજતી લાગી. રત્નાકરને બલિદાન નહીં ચડે તે પોતાનું ને ગામનું નિકંદન નીકળી જશે. નક્કી કોઈ આ પવિત્ર કાર્યમાં વિઘ્ન નાખવા આવી રહેલ છે. ઊભા રહો નો સાદ નજીક આવ્યો. સાદ પાડનાર માનવી દરિયા કાંઠાની ઝીણી લોટ જેવી રેતીના પણિયામાં પછડાતો આવતો હતો. આ વખતે એણે પછડાટી ખાધી કે તાત્કાલ પુરોહિતને ભાઠા ઉપર દોટ દીધી. બીજા સહુ માણસો સ્તંભ બની ઊભા હતા. તેની સામે લાલ આંખ બતાવતા પૂજારી ભાઠાની ટોચ ઉપર પહોંચ્યો. ડોસીનું દયામણું મોં એની સામે તાકી રહ્યું હતું, પણ એ મોં ઉપર દયાના ભાવ ઉઠી જ સી રીતે શકે? રક્તપિત્તના રોગે મનુષ્યના મુખને સ્ત્રીના મુખનો સ્વસ્થ અરીસો છૂંદી નાખ્યો હતો. ડોસીએ બે હાથ જોડવા પ્રયત્ન કર્યા, પણ એની આંગળીઓ ખવાઈ ગઈ હતી. તેથી એની હાથ જોડ પણ ભયાનક લાગી. એણે કહ્યું, બાપુ, પૂજારી બાપા, મને જીવવા દ્યો. મારાથી રત્નાકરનું રૂપ અત્યારે જોયું જાતું નથી. બહુ ભયાનક, બહુ ભયાનક. મને જીવવા દ્યો. મારા લાલિયાને જોવા માટે જીવવા દ્યો. એ કાળ કૂદી સાંભળવા જેટલો પૂજારીને સમય નહોતો. એણે જય રત્નાકર કહીને ડોસીને ભાઠાની કોર સુધી ધકેલી જઈ એક નાનકડો ધક્કો દીધો. ડોસી ગઈ ને પાછા વળતા જ એણે પેલા દોડ્યા આવતા આદમીની પછવાડે બીજા કેટલાક લોકોને સીમાડા પર ઘસ્યા આવતા જોયા. માનતા પહોંચી ગઈ. હવે ભાગો ભાઈઓ, બોલીને પૂજારીએ ગામ તરફ દોડવા માંડ્યું. બ્રાહ્મણો અને બીજા જોનારા પણ તેતર પક્ષીના ઘેરાની પેઠે વિખરાયા. દોડ્યા આવતા આદમીએ દરિયાના પરસ્પર અફડાતા મોજા ઉપર ડોસીના દેહને એક લાકડાના કાળા ટુકડાની પેઠે રોડાતો ને ટીપાતો જોયું. થોડીવાર ડોસીના દેહે ઉપર એને થોડીવાર નાસી જતા મનુષ્ય ઉપર એની નજર દોડવા માંડી. એ બૂમ પાડવા પ્રયત્ન કરતો હતો કે કોઈ દોડો, આ બાઈને બચાવો, પણ સ્વપ્નમાં બૂમ પાડવા મથનાર સૂતેલા માણસની માફક એનો અવાજ એના તાળવામાં જ ચોંટી રહ્યો. બૂમ પાડીને જેને બોલાવે એવું કાંઈ કરતા કોઈ મનુષ્ય નજીક ત્યાં નહોતું. પછવાડે દોડ્યા આવનાર લોકો હજુ દૂર હતા. દરમિયાન ડોસીના શરીરને દરિયાના ગળગળતા લોડ ખેંચી જતા હતા. ના ના, એણે ફરીથી નજર કરી ત્યારે સમજાયું કે ડોસીને ઝડપવા માટે મોજાઓની વચ્ચે મારામારી ચાલતી હતી. એક દળ દરિયા બાજુ ખેંચતું ને બીજો સમૂહ પૃથ્વી તરફ જ ઢાળી નાખવા ઈચ્છતો હતો. ધરતી બાજુ જતા મોજાએ વધુ જોર કર્યું. ડોસીના મારણ મોજાની ધાડમાંથી છોડાવી કણસારીના નેસ તરફને કિનારે ધકેલવા માંડી. ભાટા ઉપર ઊભેલ આદમી કાંઠે કાંઠે દોડ્યો. એના મોં ઉપર આશા અને આસ્થાનું તેજ ચમકતું થયું. એણે દરિયાની અનંત નીલીમાં સામે હાથ જોડીને આરજુ ગુજારી કે હે મહેરામણ, જીવતું માનવી પાછું પૃથ્વીને દઈ દે. ધરતીએ તારું કાંઈ બગાડ્યું નથી ને ઓ રત્નાકર, તારા નામના તો અમે અહીં ધરતી ઉપર બિરાદ આપીએ છીએ. અમે મોટા મનના મનુષ્યને સાગર પેટો કહીએ છીએ. તો અઘાત
દિલનો હો તો આ મનુષ્યને પાછું શું? હે દાદા, બોલતો બોલતો એ કાંઠે કાંઠે દોડતો હતો. થોડી જ વારમાં એક મોજું બતેશ્વરની સપાટ રેત ઉપર આવીને ડોશીના દેહને શાંતિથી પધરાવી પાછું વળ્યું. આદમીએ ડોશીને લાલ મળદાલના લીલા વેલા ઉપર સુવરાવી દીધી. એના બે પગ પકડીને ઊંધે મસ્તકે ઝાલી રાખી ડોશીના મોંમાંથી પાણી નીકળી પડ્યું. પછી એણે ડોશીના હાથ ઝાલીને ચક્કર ચક્કર હલાવવા માંડ્યા. થોડી વારે ડોશીનો બેભાન દેહ સચેતન બન્યો. આંખો ખોલીને એણે પોતાના ઉગારનાર તરફ જોયું ત્યારે જ એ આદમીને ડોશીના પ્રેત સ્વરૂપની પૂરેપૂરી જાણ પડી. એકાએક દૂરથી આ અજાણ્યા માણસને સ્વર સંભળાયો, મચ્છી, મચ્છી, મચ્છી. અવાજની પછવાડે જ બંદૂકધારી 2-4 માણસો આવી પહોંચ્યા. એમનો પોશાક યુરોપી હતો. એના ચહેરા ગોરા હતા. એ ફિરંગીઓ હતા. ફળસારની નજીક આજે પણ દરિયાની અંદરથી પાણી આવવાની સાંકડી સુકાયેલી નાળીઓ દેખાય છે ને એ નાળીઓને ભેખડો ઉપર આજે પણ પાકી કોઈ ઇમારતના પાયા પણ સાફ દેખાય છે. પૂર્વ એ પોર્ટુગીઝોના મોટા ગોદામો હતા. દરિયો છેક ત્યાં સુધી પોતાના કેડા કંડારીને નાના વહાણોની આવ જા થવા દેતો. કણસાર ફિરંગીઓનું ધીકતું બારું હતું. કણસાર ગામની વચ્ચોવચ્ચ ફિરંગીઓનું પ્રાર્થના મંદિર આજે પણ લગભગ તૈયાર ઊભું છે. પણ રત્નાકર ત્યાંથી રિસાઈને ચાલ્યા જતા. અત્યારે ત્યાં જૂની જાહો જલાઈની મીટ્ટી જ રહી છે અને દરિયાઈ નાળીઓ નીલા જલાંબર વિનાની નગ્ન પડી દીગે છે. નજીક આવીને નજર કરતાં જ ફિરંગીઓ મોં ફેરવી ગયા. એમના મોંમાંથી ચીતરી ચડી ગઈ. દૂર દૂરના દેવાલય તરફ દ્રષ્ટિ માંડીને બેઉ શિકારીએ છાતી ઉપર હાથ વતી ચોકડીઓ દોરી. કોઈ પણ ભયથી રક્ષા પામવાની એક ખ્રિસ્તી ધર્મ ક્રિયા છે. એ લોકોએ અમલદાર માછલીને બદલે એક સડેલું માનવી જોયું. તેથી મોટી નિરાશામાં પડી ગયા. ઉસકો છોડ દો, તુમકો લગેગા. ઉસકે ગલે મેં ટોકરા ક્યું પહેનાતા નહીં. એવી શિખામણ આપતા યુરોપિયન આગે આગે બેખડ ઉપર ચડી ગયા. યુરોપમાં પણ રક્તપિત્ત અને કોઢનો રોગ એક મહાશાપ ને ભયાનક માનવ શત્રુ ગણાય છે. જૂના સમયમાં રક્તપિત્તને ગળે સંધિઓ બળદોને કંઠે બાંધે છે. તે એક ટોકરો બંધાવો અને એના મોંને કપડાથી ઢાંકી લેવામાં આવતું કે જેથી દૂર દૂર ચાલ્યા આવતા પતિયાની છાયા તો શું હવા સુદ્ધા ન લેવાઈ જાય. તે રીતે લોકો ટોકરાના નાદ સાંભળી તરી જતા. જીસસ, મેરી અને બીજી અનેક સંતોને પોતાની વહારે બોલાવતા આ ગોરાઓ પછવાડે જુવાની પણ હામ હારીને જ્યારે બારા તરફ દોડ્યા જતા હતા. રક્તપિત્તના જંતુઓ એમની પાછળ પડીને ગરદનમાં છિદ્ર પાડી રહ્યા હોય એ ગભરાટ જ્યારે તેઓને નસરતો હતા ત્યારે ડોશીના લથપથ ગંધાતા ખોડિયા ઉપર એ અજાણ્યો માણસ ઝૂક્યો હતો. એ પણ રત્નાકરને આરબતો હતો, પણ પોતાની રક્ષા કાજે નહીં, ડોશીની સાંત્વને માટે. એના મસ્તક પર મૂંડો હતો. મૂંડા ઉપર સધુડા જેવી વાંદરા ટોપી ઢાંકી હતી. એના અંગ ઉપર જાણા પાણા કોરાની ધોળી બંડી હતી. કંઠે તુલસીના સાદા પારાની માળા હતી. કમરે કાછડી ઉપર એક પછડીની ભેટ બાંધી હતી. પૃથ્વીના ચંડાણ ઉતાર બહુ ખૂંદીને એના પગ ન પહોંચ્યા રાટા થઈ ગયેલા વાસતા હતા. પગના પગરખા જૂની ઓખાઈ ઢબના. કોઈને માર્યા હોય તો ગાલ ફાટી નાખે તેવા મજબૂત ચકુંદાર હતા. માડી એણે ડોશીને દિલોસા દીધો. રત્નાકરે ભોગ બાંધી લીધો. હવે 2 રાક્ષોમાં ડોશીને આ સપનું લાગતું હતું. પોતે જીવતી પાછી નીકળી છે અને જેના ફરતી પા ગામની હવા પણ જીવતું માનવી ન લે એવી પોતાની જાતને આ મનુષ્ય હાથોહાથ પંપાડી રહેલ છે. પછડી વટી રક્તપીઠ લૂછી રહેલ છે. એ ન મનાય તેવી વાત હતી. ડોશી ચમકીને ચીસો પડવા લાગી. ઓય ઓય રત્નાકર, ઓય મને ખાધી. એ પૂજારી આવ્યો, મને પાછી નાખે છે. માં પુરુષ અને છાતી સરસી લઈને ખાતરી આપે છે કોઈ નહીં ખાય. રત્નાકર તો રૂપાળો તમને પખાડે છે. જુઓ તો ખરા માડી એના રૂપ ને પૂજારી હવે
આવે તો એ શું તમને ને મને ભેળા બુડાડે તો ભલે, બાકી હવે તમને એકલા તો નહીં મૂકું. ડોશીને આ સાચી સૃષ્ટિ વધુને વધુ આવાસ્તિક લાગતી હતી. એનાથી એક જ બોલ બોલાયું, જે બોલ જનેતાના કલેજાના હજાર હજાર ચીરા ઉપર પ્રભુની મીઠી ફૂંક સમો બનેલો છે. બેટા, માં પુરુષના મોં પર શ્રદ્ધાની છોડો છલકી. માનનાર કરતાં જીવનાર મોટો છે. થોડા વખત પર સીમાડાની રેખા ઉપર જે માણસો દબકતા હતા તે બધા રેતીના પાણીને ખંદોતા આવી પહોંચ્યા. બેખડ ઉપરથી આનંદના ધ્વનિ ઉઠ્યા કે, એલા હે, આ રિયા દેવીદાસ બાપુ, આ રિયા. કિકિયારી પાડીને ટોળું આવી પહોંચ્યું. વિલક્ષણ લોકવૃંદ હતું. કોઈ ખેડૂત, કોઈ ગોવાળ, કોઈ ગામડિયો વેપારી, કોઈ દાંતણ વેચનારો વાઘરી, કમરે પછડીઓ બાંધેલી, કોઈના ગળામાં પખવાજ, કોઈના હાથમાં કાસિયા, મંજીરા, એકતારો વગેરે સમૂહ ગાનના વાજિત્રો હતા. અરે મહારાજ, લોકમાંથી એક જણે ઠપકો દીધો. ભર્યા સમયમાંથી ભાગી નીકળ્યા. ગામ આખું કેટલું નિરાશ બનીને થંભી રહ્યું છે. શું કરું ભાઈ મહારાજ? અને દેવીદાસ બાપુના સંબંધને ઓળખ પામેલા એ પુરુષે શરમાઈને જવાબ દીધો, મારો ધંધો શિકારીના જેવો થઈ પડ્યો છે ને કોઈ લોધીને મોટા માસલાના વાવડ્યો, કોઈ શિકારને રૂડા કાળિયાર સીમમાં આવ્યાની જાણ કરો, પછી એ ઘડીભર પણ ઊભો રહી શકશે. ભાઈ, બોલતા બોલતા જુવાન દેવીદાસ ડોશીના લોહી પર લૂસતા હતા. ગામડિયા ભાવિકો હતા, છતાં તેમના મન પર સૂકવાતા હતા. શરમના માર્યા ઊભા રહ્યા, પણ મોં ફેરવીને છાનામાના થૂકી લેતા. જરા દૂર જઈને વાત પણ કરી લીધી કે ભગત જેવો ભગત થઈને લોહી પર ચૂથવાની લદે સિદ્ધ ચડ્યો હશે. ઈશ્વર ભજનમાં આત્મલીન નથી થયો લાગતો. જગ્યાધારી બન્યો, પણ સાહેબી માણતા આવડવી જોઈએ ને ભાઈ. ભાવિકો, દેવીદાસે મધુર વચને પૂછ્યું, કોઈ ગાડાનો બંદોબસ્ત થઈ શકશે? ગાડો? ભાવિકોમાંથી એક જણે કહ્યું, ગાડો તો અહીં અંતરિયાળ ક્યાંથી મળે મહારાજ, ને આ બાબતમાં ગાડો આપે એ કોણ? બીજાએ સત્ય સુજાડ્યું. ત્યારે કાંઈ ખાટલાની જોગવાઈ કરશું? સંતે પૂછ્યું. હા, કરીએ તમે કહેતા હો તો, પણ માળો એ બધું અહીં આ બધો. એમ ભાવિકોનો જીભો તૂટક તૂટક શબ્દોમાં એક ખાટલો લાવવાની ગહન સમસ્યા ઉપર તાર્કિક ચર્ચા ચલાવવા લાગી. ત્યારે ભાવિકો, આપણે એકાદ પછીટીની જોડી જ કરીએ તો કેમ? હા, એ ઠીક. અરે ભાણા પટેલ, તમારી પછડી લાવજો તો. કોઈએ એક ખેડૂતને આવી સખાવતનો અગ્ર અધિકાર ઠરાવ્યો. મારી પછડી તો ભાઈ ફાટી ગઈ છે, ભાર નહીં ખમી. એમ સૌએ પોતપોતાની પછડીની નિખાલસ નિંદા કરી નાખી. કાંઈ હરકત નહીં ભાવિકો, કહેતા દેવીદાસે પોતાની કમર પરથી પનીચું છોડ્યું, જમીન પર પાથર્યું. રક્તપિતણીને એમાં હળવે હાથે સુવરાવીને કહ્યું, ભાવિકો, હવે 4 સરખા જણ આવી જાઓ. એક એક ખૂણો ઉચકી લ્યો. ભાવિકે ફરીથી એકબીજાને સામે જોયું. આંખના મિચકારા કરવા માંડ્યા. તૂટક તૂટક બોલ સંભળાયા કે, મને તો ભય 3 દી હાડ કચ્ચર રે છે. મારા પેટમાં તો બરલ વધી છે. તે પેમલા આનંદે કાંઈ બોજ ઉપડવાની ના કહી છે. મારા તો આંગળા છોલાણા છે. આવી ગણ ગણ વાતને અંતે એક ચોખ્ખા બોલો ભાવિક બહાર પડ્યો. એણે કહ્યું, દેવીદાસ બાપુ, આ બધા નાહક ગોટા વાળે છે, ત્યારે હું તમને પાઘરું કહી દઉં. તમે સાધુ થઈને આ નરક જૂથો એ અમને નથી ગમતું, ને આ ડોશીને જીવાડીને તમારે કઈ મોટો ઘર પાડવો છે. નાહક રત્નગરને સિદ્ધ છંછેડો છો. અમને આવી ખબર હોત કે તમે અમારું સાચા દિલનું સામયું રઝળતું મેલીને કોઈના કહેવા પરથી આ ડોશીને બચાવવા દોડ્યા જશો, તો અમે તમને અમારા ગામમાં પધરાણા જ દેત નહીં, ને આ રક્તપિત્તના હડકાયા
રોગને અમારે અમારા ગામમાં નથી તેડી જવો. તમને ઠીક પડે તેમ કરો. અમે તો ગામડે જઈને બધી વાત કહી દઈએ છીએ. ભલે ત્યારે ભાવિકો પધારો, કલ્યાણ થાવું સહુનું. ચાલો ભાઈ સહુ, એમ કહીને એ સ્પષ્ટ વક્તતા માણસે સહુને પાછા વળ્યા. એકલા રહેલા દેવીદાસે પછેટીના 2 છેડા બાંધી લીધા. પોતાના 2 ખભા ઉપર જોડી પરાવી લીધી અને પીઠ ઉપર પારણું વાળીને બાળકને ઉચકી વગડા રમતી કોઈ માતાની માફક દેવીદાસ ડોશીના દેહને લઈ ચાલી નીકળ્યા. સૂર્ય તે ટાણે માથા પર થંભીને આગના ભાલા ફેંકતા હતો. દરિયામાં ઓટ થયો હતો. પાછા વળેલા પાણી આગે આગે કોઈ ઘેટાના ટોળાની પેઠે રમતા હતા. ફિરંગીઓની બંદૂકોના ગોળીબાર સંભળાતા હતા. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.